गुड मॉर्निंग विद्यार्थी मित्रों 903 क्लाउड कम्प्यूटिंग। तो क्लाउड कम्प्यूटिंग में આપણે લાસ્ટ લેક્ચર્સમાં ફંડામેન્ટલ ઓફ ઓ ડેટાની સ્ટડી કરી હતી, જેમાં 4 ટાઈપ્સના ફંડામેન્ટલ્સ હતા: ઓ ડેટા ડેટા મોડેલ, ઓ ડેટા પ્રોટોકોલ, ધેન ઓ ડેટા ક્લાયન્ટ લાઇબ્રેરીઝ, ધેન ઓ ડેટા સર્વિસીસ. બરાબર. એમાં વાત કરી હતી આપણે કે ઓ ડેટા ડેટા મોડેલ કોને કહી શકાય કે જે સર્વર સાઇડ મોડેલ્સ હોય. બરાબર. જે ડેટા સેટ ઓનલી અવેલેબલ ઓન સર્વર. બરાબર. જ્યારે ક્લાયન્ટ કોઈ રિક્વેસ્ટ કરે છે ત્યારે શું કરે છે, એ ઓપરેશન કરી અને ડેટાને રિસ્પોન્સમાં રિટર્ન કરે છે. રિક્વેસ્ટ રિસ્પોન્સ સર્વર રિટર્ન કરે છે અને ડેટા સોર્સ કરે છે. બરાબર. તો એને આપણે શું કહેતા હતા? ઓ ડેટા ડેટા મોડેલ. હેલા તો ઓ ડેટા ઇઝ ધ સર્વર સાઇડ મોડેલ. ડેટા સેટ ઓનલી અવેલેબલ ઓન સર્વર. ડેટા સેટ ક્યાં અવેલેબલ હશે? તો કે સર્વરમાં. અને ક્લાયન્ટ એની કરંટ વિઝિબિલિટી એટલે કે રિક્વેસ્ટેડ ડેટા એ ઓપરેશન્સ કરીને સોર્ટિંગ, ફિલ્ટરિંગ સર્વર કરે છે. કોઈ ડેટાનું ફિલ્ટરિંગ કરવું અથવા કોઈ સોર્ટિંગ કરવું, આવા ટાઈપના ઓપરેશન્સ આ ઓ ડેટા ડેટા મોડલ્સ કરે છે. કે જે ક્લાયન્ટ માની લો કોઈ રિક્વેસ્ટ સેન્ડ કરે છે ત્યારે સર્વર એને રિટર્ન્સમાં ડેટા શો કરે છે. ખ્યાલ આવે છે? તો એ જ રીતે કે કોઈ ઓ ડેટા મોડલ છે, એ ડેટા મોડલ એના ઓ ડેટા મેટા ડેટા ડોક્યુમેન્ટ્સ જે છે એ મેટા ડેટા ડોક્યુમેન્ટ્સને એની કી સાથે એક્સપેક્ટ કરે છે. એટલે કે એન્ટિટી ડેટા મોડલ એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એન્ટિટી ડેટા મોડલ કે જે એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડલ છે, જે ઓ ડેટા સર્વિસીસ છે, એ ઓ ડેટા સર્વિસીસ એ એના સર્વિસીસને ફોર્મલાઇઝ કરે છે, ડિસ્ક્રિપ્શન્સ આપે છે. કારણ કે રિસોર્સિસને એક્સપોઝ કરવા હોય. બરાબર. એટલા માટે ઓ ડેટા સર્વિસીસ એની ફોર્મલાઇઝ અને ડિસ્ક્રિપ્શન્સ આપે છે, જેને આપણે ઓ ડેટા મોડલ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓ ડેટા મોડલ. આ ઓ ડેટા પ્રોટોકોલ એ શું કામ કરે છે? તો કે જ્યારે કોઈ ક્લાયન્ટ રિક્વેસ્ટ અથવા રિસ્પોન્સ આપે છે, એની સર્વિસીસ રિટ્રાઈવ કરે છે, ત્યારે એના અંદર સીઆઈડી ઓપરેશન્સ એટલે કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સર્ચ, સિલેક્ટ, આ સીઆઈડી ઓપરેશન્સ આ ઓ ડેટા એની ક્વેરી લેંગ્વેજ ડિફાઇન કરે છે. શું ઇન્ક્લુડેડ કરે છે પ્રોટોકોલ? તો કે જ્યારે કોઈ સર્વિસીસ રિટ્રાઈવ થાય છે, રિસ્પોન્સ આપે છે, ત્યારે ઓ ડેટા સર્વિસીસ એના સીઆઈડી ઓપરેશન્સ ઓ ડેટા ક્વેરી લેંગ્વેજ ડિફાઇન કરે છે. ઓ ડેટા સર્વિસીસ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે XML બેઝ ફોર્મેટ. કેવું? XML બેઝ ફોર્મેટ ડિફાઇન્સ કરે. બરાબર. એના પછી આપણે વાત કરી હતી કે ઓ ડેટા લાઇબ્રેરીઝ. લાઇબ્રેરીઝ શું કામ કરે છે? તો કે ક્વિકલી અને ઇઝીલી એક્સેસ કરવા માટે ડેટાને ઓ ડેટા લાઇબ્રેરીઝ તમે યુઝ કરી શકો. એવી મેની લેંગ્વેજ માટે, ઘણી બધી લેંગ્વેજ માટે ઘણી બધી લાઇબ્રેરીઓ તમે ઇન્ટરફેસ તરીકે ઇન્ક્લુડ કરી શકો છો. લાઈક એઝ જાવા, .NET, જાવાસ્ક્રિપ્ટ, પાયથોન, ઓબ્જેક્ટિવ-સી, iOS એન્ડ મોર. આવી મલ્ટિપલ લેંગ્વેજીસની અલગ અલગ લેંગ્વેજીસની અલગ અલગ લાઇબ્રેરીઝ હોય છે. જેનું એક્ઝામ્પલ્સ મેં આપી દીધું કે માની લો કે આપણે .NETમાં કોઈ લાઇબ્રેરી એડ કરવી છે, તો આપણે એને યુઝિંગ સિસ્ટમ ડોટ ડેટા એવું લખીએ છીએ. એના પછી એ જ રીતે માની લો કે આપણે સી લેંગ્વેજમાં યુઝ કરતા હોય,
તો એને આપણે યુઝિંગ s include stdi.h string.h math ફંક્શન યુઝ કરવા તો math.h આવી નંબર ઓફ ટાઈપ્સની લાઇબ્રેરી આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ, બરાબર. એના પછી આપણે સર્વિસીસની વાત કરી હતી કે ભાઈ ઓ ડેટા સર્વિસીસ કોને કહી શકાય? તો કે ઓ ડેટા સર્વિસીસ એ શું કામ કરે છે? તો કે ઓ ડેટા સર્વિસીસ કન્સિસ્ટ ઓફ જસ્ટ ફીડ. જે સોફિસ્ટિકેટેડ સર્વિસીસ સેવરલ ફીડ્સમાં યુઝ થાય. કઈ? કે જે સોફિસ્ટિકેટેડ સર્વિસીસ, જે ડોક્યુમેન્ટ સર્વિસીસને ટોપ લેવલ ફીડ્સમાં એક્સપોઝ કરે છે, બરાબર, ડિસ્કવર કરે છે એના એડ્રેસ. એનું એક્ઝામ્પલ મેં આપ્યું હતું કે આપણે WCF સર્વિસીસને વિન્ડોઝ હોસ્ટ કરી તો એમાં આપણે ડિસ્કવર કરતા હતા, સર્વિસીસ રેફરન્સ એડ કર્યા પછી ડિસ્કવર કરતા હતા, એટલે એની સર્વિસીસ ત્યાં રેફરન્સ તરીકે યુઝ થતી હતી, બરાબર. તો એ સર્વિસીસ ધીસ ઇઝ ધ ટોપ ડાઉન ફીડ્સ. એના સોફિસ્ટિકેટેડ, એના અંદર લોજિકલી જે બી બાઇન્ડ છે એના સોફિસ્ટિકેટેડ સર્વિસીસને આપણે ઓ ડેટા સર્વિસીસ કહીએ છીએ, બરાબર. એના પછી આપણે વાત કરી હતી ધ પ્રોબ્લેમ એક્સેસિંગ ડિઝર્વ ડેટા ઇન કોમન વે. કે એક્સેસિંગ ડિઝર્વ ડેટા કોમન વે તરીકે કઈ રીતે કામ કરો છો? તો કે મેની પોસિબલ સોર્સ ઓફ ડેટા. કોઈ એપ્લિકેશન કન્ટેન ઇન્ફોર્મેશન્સ હોય, ડેટાબેઝ હોય યા તો ઓર્ગેનાઇઝેશન હોય. આ દરેકે દરેક ઇન્ફોર્મેશન સ્ટોર ક્યાં હશે? તો કે ક્લાઉડમાં. ક્યાં હશે સ્ટોર? ક્લાઉડ. અને આ ક્લાઉડમાં રહેલી ઇન્ફોર્મેશન તમે એને બિઝનેસ આઉટ સેલિંગ ડેટા પણ મેની ફ્રેમ્સ કહી શકો છો, બરાબર. એ રીતે મેની ડેટા સોર્સ, કોઈ પોસિબલ ક્લાયન્ટ્સ હોય જે કોઈ બ્રાઉઝર એપ્લિકેશન્સને મોબાઈલ ડિવાઇસીસમાં બિઝનેસ ઇન્ટેલિજન્ટ ટૂલ્સનો યુઝ થતો, જેના દ્વારા કોઈ વેરિયેબલ સેટ્સ હોય, ક્લાયન્ટ એક્સેસ ડિરાઇવ ડેટા સોર્સ કરતું હોય, જેને આપણે શું કહી શકીએ? એક્સેસિંગ ડિરાઇવ્સ ડેટા ઇન કોમન વે. શું કહી શકીએ? એક્સેસ ડિઝર્વ ડેટા ઇન કોમન વે. કહીશું કે there are many possible source of data, applications and maintain informations in database organization stored in the cloud, and Manifre makes a business out of selling data. Business for selling out of data, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? એક્સેસ ડિઝર્વ ડેટા ઇન કોમન વે. એના માટે આપણે પોસિબલ ક્લાયન્ટ શું યુઝ કર્યું? કે માની લો કોઈ મેની ડેટા સોર્સ હોય, ધેટ ટાઈમ્સ કોઈ વેબ બ્રાઉઝર અથવા એપ્લિકેશન્સ ઓન મોબાઈલ ડિવાઇસ. આ બંને મેની ડેટા સોર્સ માટે શું યુઝ કરે છે? તો કે બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો, જે ક્લાયન્ટ એના વેરિયન્ટ સેટ ઓફ ડેટાને, ડેટા સોર્સને ડિઝર્વ ડેટા સોર્સ એક્સેસ કરે છે. એટલે એના માટેનું એક સોલ્યુશન્સ આપ્યું હતું કે દરેકે દરેક ડેટા સોર્સ જે છે એ શું ડિફાઇન કરે છે? તો કે ઓવન એપ્રોચીસ. શાના માટે? તો એક્સપોઝ ડેટા માટે. કે કોઈ જેટલા બી ડેટા સોર્સ ડિફાઇન કર્યા છે એ દરેકે દરેક ડેટા સોર્સ અલગ અલગ રીતે ડેટાને એક્સપોઝ કરે છે, કારણ કે એનું વર્ક અલગ છે, પ્રોબ્લેમ્સ અલગ ક્રિએટ થાય છે. એટલા માટે એને શું કન્ટેન્ટ રિક્વાયર્ડ કર્યું? કે કોઈ માની લો કે યુનિક કોડ ઓફ ડેટા સોર્સ હોય, બરાબર. એ શું કામ કરે છે? તો કે કોઈ ઇમ્પોર્ટન્ટ ક્લાયન્ટ્સ હોય અથવા રિક્વાયર ક્રિએટર ડેટા સોર્સ હોય, આ દરેકે દરેક સોર્સને એના
ઇમ્પ્લિમેન્ટ્સ કરે છે. કોઈ ડેટા ગેટિંગ થતા હોય તો એ ગેટિંગ ડેટાને શું કરે છે? ઇમ્પ્લિમેન્ટ્સ કરે છે. અને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એનું એક કસ્ટમ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. બરાબર, જે ડેટા સોર્સની ઇન્ફોર્મેશન્સને એક્સપોઝ કરે છે. બરાબર, એના પછી આપણે ફિગર્સની વાત કરી હતી કે માની લો કે કોઈ ક્લાયન્ટ છે, બરાબર, શું છે? કોઈ ડેટા છે, કોઈ ટિપિકલી ઇસ્યુલેટ થતા હોય તો બે સોલ્યુશન્સ માટે તમે કેવા વેબ એપ્લિકેશન્સ ડેટા એક્સપોઝિશન્સ કરી શકો છો. કોઈ મોબાઈલ ફોન ઇન્સ્ટન્સ તરીકે યુઝ થતા હોય, બરાબર, કોઈ કનેક્ટ વેરિયસ બિઝનેસ ઇન્ટેલિજન્ટ ટૂલ્સનો યુઝ કરતો હોય ડેટા સોર્સ, તો એ માટે તમે કેવો કોઈ બિઝનેસ ક્વેશ્ચન્સ બની શકે છે? તેના માટે કહ્યું કે ઇફ એવરી ડેટા સોર્સ એક્સપોઝ ડેટા ઇન કોમન વે, દરેકે દરેક ડેટા સોર્સ એ કોમન વે રીતે એક્સપોઝ થાય છે કે જેમાં એનાલાઇઝિંગ ડેટા જે વેરિયસ ટૂલ્સનો યુઝ કરી અને શું કરે છે? એને એક્સેસ કરાવડાવે છે. જે નીડ છે, જેટલી જરૂરિયાત છે એટલા પર્ટિક્યુલર ડેટા સોર્સ એ કામ કરે છે. તો ધીસ ઇઝ ધ બિઝનેસ ક્વેશ્ચન્સ. શું કહે છે? બિઝનેસ ક્વેશ્ચન્સ. કે અલગ અલગ રીતે જે ડેટા એક્સપોઝિંગ થાય છે એ ડેટા કઈ રીતે સપોર્ટ અને એક્સેસ તમે ડેટાને કરાવી શકો છો? તો કે એની નીડ પ્રમાણે પર્ટિક્યુલર ડેટા સોર્સ એક્સેસ કરાવી શકો. બરાબર, એના પછી વાત કરી કે માની લો કે કોઈ કોમન એપ્રોચીસ હોય, બરાબર, તો એ કોમન એપ્રોચીસ શું કામ કરે છે? તો આપણે એ વાત કરી હતી કે મેક મચ મોર સેન્સ. ઓલ ઇટ્સ ધેટ નીડ્સ ઇઝ એગ્રીમેન્ટ ઓન વે to model data and protocol for accessing that data. The implementation can differ. Common way approaches જે શું કામ કરે છે? તો કે એના સેન્સ જે છે નીડ પ્રમાણે એનું એગ્રીમેન્ટ્સ કરે છે. જે એક્સેસિંગ ડેટા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવે છે. બરાબર, એવી પોસિબલી એપ્રોચીસ ઓ ડેટાને ટેગ કરે છે જેને આપણે શું કહીએ છીએ? એક્સેસિંગ ડિઝર્વ ડેટા ઇન કોમન. ક્લિયર? તો આપણે આટલું લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું. બરાબર, નાઉ સી આજે આપણે ઓ ડેટા પ્રોવાઈડર્સ સ્ટડી કરીએ. બરાબર, એના પહેલા એક પ્રેક્ટિકલ્સ જોઈ લઈએ. બરાબર, જેનું નામ છે વેલિડેશન કોલ આઉટ. તો વેલિડેશન કોલ આઉટ માટે સ્ટાર્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો. અને આ વેલિડેશન કોલ આઉટ કઈ રીતે ક્રિએટ કરવું? બરાબર, તો ફાઇલ, ન્યૂ, વેબસાઇટ. આ વેબસાઇટ્સમાં વિઝ્યુઅલ સ્ટાર્ટ સિલેક્ટ અને ASP.NET એમ્પ્ટી વેબસાઇટ. અને આનું નામ લખી દઉં છું હું વેલિડેશન કોલ આઉટ. શું લખું? વેલિડેશન કોલ આઉટ. ધેન પ્રેસ ઓકે. ઓકે, હવે આના અંદર હું એક ફોર્મ એડ કરાવી દઉં છું, વેબ ફોર્મ. બરાબર, એનું નામ તમારે ચેન્જ કરવું તો કરી શકો છો. કોલ આઉટ .aspx. આ વેલિડેશન કોલ આઉટ ક્રિએટ કર્યા પછી હું એક લેબલ એડ કરાવું છું. બરાબર, અને એ લેબલ્સની અંદર હું લખી દઉં છું એની ટેક્સ્ટમાં લખું છું કે વેલિડેશન call out using ajax
extender બરાબર થોડું ફોર્મેટિંગ કરી નાખું બોલ્ડ દેન કલર્સ યુઝ કરી દઉં ઓકે દેન ઓકે એના પછી આપણે એજેક્સ ટૂલ કિટનો યુઝ કરીએ છીએ એટલા માટે મારે ફર્સ્ટ ઓફ સ્ક્રિપ્ટ મેનેજર એડ કરવું પડે શું એડ કરવું પડે સ્ક્રિપ્ટ મેનેજર અને ટેબલ ઇન્સર્ટ કરું છું 2x2 નું ધેન 3x3 કરું 3x2 ઓકે આ ટેબલ્સને ડીવના અંદર મૂકી દઈએ ફોર્મના અંદર ઓકે થોડું આને એ સાઈઝ થોડી ઓછી કરી દો ઓકે અહીંયા લખી દઉં એન્ટર યોર મોબાઈલ નંબર ઓકે અને અહીંયા લખી દઉં એન્ટર યોર આધાર નંબર આ બંને જગ્યાએ હું ટેક્સ્ટ બોક્સ મૂકી દઉં છું શું મૂકી દઉં છું ટેક્સ્ટ બોક્સ અને આ ટેક્સ્ટ બોક્સ અને એક બટન લઈ લઉં છું જેનું નામ આપી દઉં છું સબમિટ ઓકે આને થોડું કલરફુલ બનાવી દઈએ ઓકે આને પણ આખા ટેબલ્સને પણ કલર કરી દઈએ થોડું એટ્રેક્ટિવ ક્રિએટ થાય હવે શું કરીશ તો હવે મારે એજેક્સ વેલિડેશન કોલ આઉટ યુઝ કરવું છે તો એજેક્સ વેલિડેશન કોલ આઉટ માટે મારે ફર્સ્ટ ઓફ વેલિડેશન્સ એડ કરવું પડશે તો વેલિડેશન્સ કંટ્રોલ્સમાંથી કયું રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર યુઝ કરું છું અને અહીંયા પણ હું રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર યુઝ આ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરની રિક્વાયર્ડ મીન્સ કે જો ટેક્સ્ટ બોક્સમાં કોઈ ટેક્સ્ટ નાખ્યા વગર જો સબમિટ ઉપર ક્લિક કરશો તો આપણને શું એરર મેસેજ ડિસ્પ્લે કરશે શું કરશે એરર મેસેજ ડિસ્પ્લે કરશે આમ તો વેલિડેશન કંટ્રોલનો યુઝ એ જ થાય કે ભાઈ યુઝર ફિલ ધ ડેટા ઇન કરેક્ટ ફોર્મેટ કરેક્ટ ફોર્મેટના અંદર યુઝર જે ડેટા ફિલ્ડ કરે છે બરાબર કરેક્ટ ફોર્મેટમાં તો ધીસ ઇઝ નોન એઝ વેલિડેશન્સ એને શું કહી શકાય તો વેલિડેશન્સ કહી શકાય તો એની એરર મેસેજ જે છે એના અંદર હું એક લખી દઉં છું મારો એપ્રોપ્રિએટ મેસેજ કે એન્ટર યોર મોબાઈલ નંબર ફર્સ્ટ આવો એક લખ્યું અને આના અંદર લખી દઉં એરર મેસેજ કે ભાઈ મેસેજ મને આવો ડિસ્પ્લે કરવો જોઈએ એન્ટર યોર આધાર નંબર આ બંનેની મેં એરર મેસેજ પ્રોપર્ટી સેટ કરી છે કે જ્યારે હું ફિલ્સ ના કરું અને સબમિટ ઉપર ક્લિક કરું ત્યારે મને આ મેસેજ મળવો જોઈએ એરરમાં આ મેસેજ મળવો જોઈએ તો વિચ પ્રોપર્ટી વિલ બી સેટ ઇન વેલિડેશન્સ કંટ્રોલ તો કે એરર મેસેજ આમ જનરલી વેલિડેશન્સ ચાર પ્રોપર્ટીને કન્સિડર કરે છે કંટ્રોલ ટુ વેલિડેટ એરર મેસેજ ટેક્સ્ટ બરાબર આ પ્રોપર્ટીઝને વેલિડેશન્સ કન્સિડર કરે છે એમાંની મેં એરર મેસેજ પ્રોપર્ટી સેટ કરી છે કઈ કરી છે એરર મેસેજ
અને બીજી પ્રોપર્ટીઝ જે સેટ કરવાની છે એ છે કંટ્રોલ ટુ વેલિડેટ. અને આ કંટ્રોલ ટુ વેલિડેટ ની અંદર તમારે તમારા ટેક્સ્ટ બોક્સ નું નામ, ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સ છે અહીંયા ટેક્સ્ટ બોક્સ 1, અને આના અંદર કયું આવશે કંટ્રોલ ટુ વેલિડેટમાં? તો ટેક્સ્ટ બોક્સ 2. ઓકે, આ ટેક્સ્ટ બોક્સ સેટ કર્યા છે. આ ટેક્સ્ટ બોક્સ સેટ કર્યા પછી હવે મારે શું કરવાનું? તો કે એના એક્સટેન્ડર એડ કરાવવું પડશે. શું કરાવવું પડશે? તો કે મારે એક્સટેન્ડર એડ કરાવવું પડશે. એ એક્સટેન્ડર એડ કરાવવા માટે અહીંયા ક્લિક કરી અને એડ એક્સટેન્ડર, અને એડ એક્સટેન્ડર ની અંદર વેલિડેશન્સ કોલ આઉટ જોયું તમે? કયું? વેલિડેટર કોલ આઉટ જે છે એ વેલિડેટર કોલ આઉટ, ધેન પ્રેસ ઓકે. બરાબર, તો તમે હવે તમારું એક્સટેન્ડર એડ થઈ ગયું છે. એ જ રીતે આના અંદર કયું એક્સટેન્ડર એડ કરાવશો? એના અંદર પણ વેલિડેટર કોલ આઉટ એડ કરાય. એનો મતલબ કે આપણું એક્સટેન્ડર એડ થઈ ગયું છે. બરાબર, હવે આ સબમિટ ઉપર હું ક્લિક કરું એટલે મને એક લેબલ્સમાં મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ. બરાબર, કે જો હું મારો ડેટા કમ્પ્લીટ ફિલ્સ કરું, બરાબર, અને એ ડેટા કમ્પ્લીટ ફિલ્સ કરું ત્યારે મને મેસેજ મળવો જોઈએ. તો લેબલ 2.text is equal to your mobile number and your Aadhaar are linked. આ જો મને મેસેજ મળે તો મને સમજી લેવાનું કે મારું વેલિડેશન્સ પ્રોપર છે. અધરવાઇઝ મારું વેલિડેશન્સ કમ્પ્લીટ નથી. ક્લિયર? તો હવે વેલિડેશન્સ કોલ આઉટ કરવા માટે મારે શું કરવું પડશે? ચલો રન કરું છું. શું ડિસ્પ્લે થાય છે? ઓકે, અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરું છું તો જો એન્ટર મોબાઈલ નંબર ફર્સ્ટ, અને અહીંયા મોબાઈલ નંબર નાખો. બરાબર, અને અહીંયા હું હવે પાછું ક્લિક કરું તો એન્ટર યોર આધાર નંબર. સબમિટ ઉપર નહીં થાય, પણ મેસેજ બે ડિસ્પ્લે થાય છે. જો બંને મેસેજ ડિસ્પ્લે થાય છે. એક આ થાય છે અને એક આ વેલિડેશન્સ વાળો મેસેજ. કેમ ભાઈ? મારે તો એક જ ડિસ્પ્લે કરવાનો છે. તો એના માટે તમારે એક પ્રોપર્ટી સેટ કરવી પડે છે. કઈ? તો કે આ જે વેલિડેશન્સ કંટ્રોલ્સ છે એના અંદર એની ડિસ્પ્લે પ્રોપર્ટીઝની અંદર જઈને શું કરી દેવાનું? નન. અને આના અંદર પણ જઈને આ વેલિડેશન્સ કંટ્રોલની અંદર ડિસ્પ્લે પ્રોપર્ટી નન કરી દેવાનું. બરાબર, ધેન હવે રન કરો. બરાબર, હવે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે જો એક જ મેસેજ ડિસ્પ્લે થાય છે જે આપણે એજેક્સ થ્રુ કરાવવાનો છે. એન્ટર યોર મોબાઈલ નંબર ફર્સ્ટ. જો એન્ટર યોર આધાર નંબર. હવે આના અંદર હું નાખું છું નંબર, એ રીતે આના અંદર પણ નંબર નાખું છું, અને હવે સબમિટ ઉપર ક્લિક કરું છું. જો મને મારો એપ્રોપ્રિએટ મેસેજ મળી ગયો કે યોર મોબાઈલ નંબર એન્ડ આધાર આર લિંક. જો આના અંદર બંનેમાં હું ડેટા ફિલ્સ નથી કરતો અને સબમિટ ઉપર ક્લિક કરું છું, ડાયરેક્ટલી સબમિટ ઉપર ક્લિક, તો ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સ, બરાબર, કે યોર મોબાઈલ નંબર. એ જ રીતે આના અંદર પણ એન્ટર યોર મોબાઈલ નંબર. આ બંને તમને એન્ટર કરાવવાનું કહે છે. બરાબર, તો ધીસ ઇઝ ધ વેલિડેશન્સ કોલ આઉટ. કે યુઝર જ્યારે કોઈ ડેટા
ફિલ નથી કરતું અને ડાયરેક્ટલી સબમિટ ઉપર ક્લિક કરે છે, તો ધેટ ટાઈમ્સ તમે આ વેલિડેશન્સ કોલ આઉટ કરી શકો છો. બરાબર. ઘણીવાર જે ક્વેરી અથવા એની પણ એરર્સ આવે છે. બરાબર. તો એના માટે તમારે વ્યૂ કોડની અંદર એક આ લાઇન્સ વેલિડેશન સેટિંગ્સ માટે લખવી પડે કે વેલિડેશન સેટિંગ, બરાબર. આપણે તો નથી આવતી અત્યારે આમાં, ઘણી વાર આવે તો તમે વેલિડેશન ચાલશે નહીં લખો તો, અત્યારે નહીં આવતી. વેલિડેશન સેટિંગ્સ, બરાબર, ડોટ અનટ્રસ્ટ મોડ વેલિડેશન્સ મોડ ઇઝ ઇક્વલ ટુ અનસ્ટેટ મોડ ઇઝ ડોટ નન. આવું તમે જો સેટિંગ્સ લખી દો તો આવે છે, પણ જનરલી કેસમાં નથી આવતું. બરાબર. એ જ રીતે જો તમારે નેમ અને બંને ડિસ્પ્લે કરાવવું તો પણ તમે કરાવી શકો છો. બરાબર. તો કઈ રીતે તમે વેલિડેશન્સ કોલ આઉટ કરો છો? બરાબર. જે તમારી સામે મેં આ પ્રેક્ટિકલ્સ ક્રિએટ કર્યો છે. બરાબર. કે વેલિડેશન્સ કોલ આઉટ યુઝિંગ એજેક્સ એક્સટેન્ડર. બરાબર. આ એજેક્સ એક્સટેન્ડર થ્રુ તમે કઈ રીતે વેલિડેશન્સ કોલ આઉટ કરી શકો છો? બરાબર. શું કર્યું મેં? ફરીથી એક રો એડ કરીને ફરીથી બતાવી દીધું કે અહીંયા એક ઇન્સર્ટ રો કરું છું અને અહીંયા હું લખી દઉં છું એન્ટર નેમ, અને એ નેમના અંદર શું કર્યું મેં? ફરી જો ખ્યાલ ના આવ્યો તો ફરીથી કહી દઉં. બરાબર. તો ઉપરના જેમ સેમ મેં શું કર્યા છે, એક ટેક્સ્ટ બોક્સ મૂકી દીધું, ટેક્સ્ટ બોક્સ એડ કરાવી. આ ટેક્સ્ટ બોક્સ એડ કરાયા પછી મેં શું કર્યું તો કે વેલિડેશન્સ માટે આ વેલિડેશન્સ કંટ્રોલ માટે મેં કયું યુઝ કર્યું છે તો રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર. અને એ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરની પ્રોપર્ટીઝના અંદર એનો એરર મેસેજ પ્રોપર્ટીઝ છે, એના અંદર તમે એન્ટર યોર નેમ આવો એક મેસેજ લખી દો, જે તમારે એપ્રોપ્રિએટ મેસેજ લખવો હોય. એના પછી બીજી કઈ પ્રોપર્ટી વેલિડેશન્સની કોલ કરી મેં તો કે કંટ્રોલ ટુ વેલિડેટ. એમાં કયું ટેક્સ્ટ બોક્સ આવશે? જે તમારું ટેક્સ્ટ બોક્સ છે. આ કર્યા પછી તમારે એનું એક્સટેન્ડર એડ કરાવવાનું છે. બરાબર. તો આના ઉપર ક્લિક કરશો અને એડ એક્સટેન્ડર કરશો એટલે વેલિડેશન્સ કોલ આઉટ, વેલિડેશન્સ કોલ આઉટ એક્સટેન્ડ, ધેન એડ કરી દો. બરાબર. આ એડ કર્યા પછી હવે તમે રન કરો. અત્યારે હવે હું આમાં નંબર નાખું છું, સોરી આમાં નંબર નાખું છું, આમાં પણ નંબર નાખું છું ને આમાં નથી નાખું. જો ડિસ્પ્લે થઈ એન્ટર યોર નેમ, ધીસ ઇઝ ધ વેલિડેશન્સ કોલ આઉટ. બંને મેસેજ ડિસ્પ્લે થાય છે. જો આ ઓવરમાં ના નીચે તો આપણે તો એક જ મેસેજ ડિસ્પ્લે કરવાનો છે. બરાબર. તો એના માટે કઈ પ્રોપર્ટી સેટ કરવી પડે તો વેલિડેશન્સના અંદર એની ડિસ્પ્લે પ્રોપર્ટીઝ સેટ કરવી પડે. કઈ? ડિસ્પ્લે પ્રોપર્ટી. અને ડિસ્પ્લે પ્રોપર્ટીઝના અંદર નન કરી દેશો એટલે તમારી વેલિડેશન્સ હવે એક જ મેસેજ ડિસ્પ્લે કરશે. બરાબર. ખ્યાલ આવે? તો આના અંદર હવે હું નંબર નાખીશ, આના અંદર પણ નંબર નાખીશ અને આના અંદર કેરેક્ટર નાખીશ. કેન્સલ. તો શું આવ્યું? યોર મોબાઈલ નંબર એન્ડ આધાર આર લિંક. બરાબર. તો ધીસ ઇઝ ધ વેલિડેશન્સ કોલ આઉટ યુઝિંગ એજેક્સ એક્સટેન્ડર. બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે વેલિડેશન્સ કોલ આઉટ યુઝિંગ એજેક્સ એક્સટેન્ડર કોને કહી શકાય અને એ કેવી રીતે ક્રિએટ થાય છે. બરાબર. આપણે આગળ સ્ટડી કરીને આવ્યા છીએ વેલિડેશન્સ, જે 5 ટાઈપના વેલિડેશન્સને આપણે સ્ટડી કર્યા.
રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર, રેન્જ વેલિડેટર, કસ્ટમ વેલિડેટર, બરાબર, રેગ્યુલર એક્સપ્રેશન્સ વેલિડેટર. તો આ રીતે તમે આ વેલિડેશન્સ કોલ આઉટ કરી શકો છો યુઝિંગ એજેક્સની મદદ. તમે અહીંયાથી પણ એક્સટેન્ડર એડ કરી શકો છો અથવા તો તમે અહીંયાથી પણ એડ કરી શકો છો, બરાબર. કયું? વેલિડેશન્સ કોલ આઉટ, વેલિડેશન્સ કોલ આઉટ એક્સટેન્ડર, બરાબર. પણ અહીંયાથી ઈઝી રહેશે, કારણ શું કે એના ઇનબિલ્ટ જે કંટ્રોલ્સ જે છે એ ડાયરેક્ટલી એડ થઈ જાય છે, બરાબર. તો આ પ્રેક્ટિકલ્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો છો. કરીશું મેં તો આ તો મેં એક મેસેજ ડિસ્પ્લે કરાયો છે, બરાબર, કે જેથી આપણને ખ્યાલ આવે કે આ પ્રેક્ટિકલ શાનું છે. એક સ્ક્રિપ્ટ મેનેજર એડ કરાય અને ટેબલ્સના અંદર 3 ટેક્સ્ટ બોક્સ અને આ તો ડાયરેક્ટ લખી દીધું, કોઈ લેબલ કે એ કશું નથી લીધું. 3 ટેક્સ્ટ બોક્સ એડ કરાવી દીધા અને એક સબમિટ બટન એડ કરાય. એક લેબલ ડિસ્પ્લે કર્યું કે જો ત્રણેય મારા ટેક્સ્ટ બોક્સ ફિલ થઈ જાય, બરાબર, અને સબમિટ ઉપર ક્લિક કરું તો જ રેકોર્ડ સબમિટ થવો જોઈએ, અધરવાઇઝ શું થવું જોઈએ તો કે એરર મેસેજ ડિસ્પ્લે થવું જોઈએ. વેલિડેશન ચેક. તો એના માટે મેં વેલિડેશન્સ કંટ્રોલ એડ કર્યા અને આ વેલિડેશન્સ કંટ્રોલની અંદર 2 પ્રોપર્ટી સેટ કરી, એક એરર મેસેજ અને બીજી છે કંટ્રોલ ટુ વેલિડેટ, બરાબર. અને ડબલ વાર જો તમને મેસેજ ડિસ્પ્લે થાય તો તમે એની ડિસ્પ્લે પ્રોપર્ટીઝને નન કરી શકો છો. શું કરી શકો છો? ડિસ્પ્લે પ્રોપર્ટીને નન કરી શકો છો. અને આ વેલિડેશન્સ ઉપર એડ કર્યા પછી એડ એક્સટેન્ડર ઉપર ક્લિક કરી અને એના અંદર વેલિડેશન્સ કોલ આઉટ સિલેક્ટ કરીને પ્રેસ ઓકે કરીશ એટલે મારું વેલિડેશન્સ કોલ આઉટ થઈ જશે, બરાબર. તો વેલિડેશન્સ કોલ આઉટમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. અને સબમિટ બટનની અંદર મેં એક લેબલ લીધું હતું કે લેબલ ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ત્રણેય ડેટા ફિલ્ડ્સ હોય તો મને લિંક થવું જોઈએ, બરાબર. બસ એક મેસેજ ડિસ્પ્લે કરાવી દીધો છે, બરાબર. તો આ રીતે તમે વેલિડેશન્સ ઘણા ટેક્સ્ટ બોક્સમાં પણ ક્રિએટ કરી શકો, બરાબર. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે વાય યુઝ ઓફ વેલિડેશન્સ કોલ આઉટ અને વેલિડેશન્સ કંટ્રોલ કોને કહી શકાય. તો મેં વાત કરી કે યુઝર મસ્ટ ફિલ ધ ડેટા ઇન કરેક્ટ ફોર્મેટ. તો ધીસ ઇઝ નોન એઝ વેલિડેશન્સ. એને આપણે શું કહીએ છીએ તો કે વેલિડેશન્સ કહીએ, બરાબર. તો આ વેલિડેશન્સ કોલ આઉટમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ વેલિડેશન્સ કોલ આઉટ એ કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે કામ, અને એનો યુઝ શું છે અને કેવી રીતે ડિઝાઇન્સ થાય છે વેલિડેશન્સ, બરાબર. તો વેલિડેશન કોલ આઉટ યુઝિંગ એજેક્સ એક્સટેન્ડર, બરાબર. એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો જે તમારી સામે મેં પ્રેક્ટિકલ્સ ક્રિએટ કર્યું છે. હવે માની લો કે તમારે આ વેલિડેશન સાથે સાથે ટેક્સ્ટ વોટરમાર્ક એડ કરવું હોય તો ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરી અને એડ એક્સટેન્ડરની અંદર તમારે શું કરવું પડે તો ટેક્સ્ટ વોટરમાર્ક એડ કરી દો. અને એ ટેક્સ્ટ વોટરમાર્કમાં એની આ ટેક્સ્ટ પ્રોપર્ટીઝમાં તમારે શું વોટર ટેક્સ્ટ શું લખવી છે તો અહીંયા આ સોર્સની અંદર તમારે અહીંયા લખી દો કે વોટર ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી દો કે એન્ટર યોર મોબાઈલ નંબર. આ થઈ ગયું અને હવે રન કરો તો અહીં ત્યાં જગ્યાએ તમારે શું આવશે જો આવી ગયું તમારી ટેક્સ્ટ વોટરમાર્ક પણ એડ થઈ ગયું એન્ટર યોર મોબાઈલ, બરાબર. એ જ રીતે તમારે આમાં એન્ટર યોર આધાર
એ જ રીતે એના અંદર એન્ટર યોર નેમ, બરાબર. હવે તમે માની લો કે ડાયરેક્ટ ક્લિક કરો છો તો અત્યારે તમને શું વેલિડેશન કોલ આઉટ છે. તો એક પ્રેક્ટિકલ્સના અંદર પણ તમે ઘણા બધા કન્જક્શન્સ કરી શકો છો, બરાબર. એ જ રીતે તમે આ ટેક્સ્ટ બોક્સના અંદર પેનલમાં લઈ લો ટેબલને, અને આ ટેબલને પેનલમાં લઈને રાઉન્ડેડ કોર્નર કરો અને એના અંદર રેડિયસ પ્રોપર્ટીઝ સેટ કરો, તો એક ત્રીજું પ્રેક્ટિકલ પણ થઈ જાય કે વેલિડેશન્સ રાઉન્ડેડ કોર્નર, બરાબર. અને બીજું કયું આ વેલિડેશન્સ કોલ આઉટ. અને કન્ફર્મ માટે તમે કન્ફર્મ બટન લઈ લો, બરાબર, અને એની પ્રોપર્ટીઝ સેટ કરી દો જે આપણા આગળ પ્રેક્ટિકલ્સ ચાલ્યા છે. તમે એક જ પ્રેક્ટિકલ્સના અંદર ઘણા બધા એજેક્સના પ્રેક્ટિકલ્સ યુઝ કરી શકો છો, જે તમારા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં આ બધા કંટ્રોલ્સનો તમે યુઝ કરી શકો છો, બરાબર. આ તો આપણે ચલાવે જ છે, બરાબર, પણ તમારે કોઈ ડાઉટ ના રહે એટલા માટે ફરીથી આ એક ક્રિએટ કરાવું છું કે વેલિડેશન્સ કોલ આઉટ યુઝિંગ એજેક્સ એક્સટેન્ડ, બરાબર. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. હવે આના અંદર હું લખી દઉં આધાર નંબર, અને આના અંદર નામ લખી દઉં હેલો, સબમિટ. જો ક્લિયર. આમાંનો કોઈ પણ એક પણ ટેક્સ્ટ બોક્સ બાકી છે તો પણ એ લિંક આધાર નહીં થાય, જોઈ લો, બતાવી દો. આના અંદર હું નંબર નાખું છું, આના અંદર કશું નાખતો નથી, અને આના અંદર અગેન નાખું છું હેલો, બરાબર. હવે સબમિટ ઉપર ક્લિક કરીશ તો ધીસ ઇઝ ધ વેલિડેશન કોલ. આના અંદર હવે જો હું નાખું છું આધાર નંબર, હવે સબમિટ કરું છું, જો તો જ થશે. અધરવાઇઝ માની લો કે આના અંદર નંબર નાખું છું, આના અંદર નાખું છું પણ નંબર, અને આ નથી નાખતું, ઓકે, તો જોઈ લો એન્ટર યોર નેમ. એક પણ ટેક્સ્ટ બોક્સ ખાલી હશે તો પણ મારું એરર ડિસ્પ્લે કરી દે, બરાબર. મીન્સ કે યુઝરને ફિલ કરાવડાવે છે કરેક્ટ ફોર્મેટ, એના આપણે વેલિડેશન્સ કહીએ છીએ. તો એજેક્સ એક્સટેન્ડ ની મદદથી આ વેલિડેશન્સ કોલ આઉટની વાત કરી યુઝિંગ એજેક્સ એક્સટેન્ડ, બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. નાઉ સી નેક્સ્ટ ટોપિક હતો એ આપણો કે સોલ્યુશન્સ ઓફ ઓ ડેટા પ્રોવાઈડર. આ પ્રેક્ટિકલ્સ પણ સાથે ચાલે છે અને થિયરી પણ સાથે ચાલે છે, બરાબર. એટલે શું થાય, તમને એટલું બધું બોરિંગ ના લાગે, બરાબર. એકલી થિયરી તમે સ્ટડી કરો, જોવો, લેક્ચર્સ ના જોવો, બરાબર, પણ એકાદ પ્રેક્ટિકલ ને એકાદ ટોપિક થિયરી હોય તો સમજવું અને ઇઝીલી બની જાય છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે આ સિમ્પલ વે છે. તો સોલ્યુશન્સ ઓ ડેટા પ્રોવાઈડર એ શું કામ કરે છે? શું કામ કરે છે જોઈ લો. આપણે વાત કરી ફંડામેન્ટલમાં પ્રોવાઈડર્સ, પ્રોટોકોલ્સ, એ રીતે આ પ્રોવાઈડર્સ ઓ ડેટા, એક્સેસિંગ ડિઝર્વ ડેટા, આ બધું આપણે સ્ટડી કર્યું. તો આ ઓ ડેટા એકચ્યુઅલી કઈ રીતે વર્ક કરે છે? તો કે ઓ ડેટા જે પ્રોટોકોલ્સ જે છે, તો આપણે વાત કરી કે ઓ ડેટા પ્રોટોકોલ્સ એ સીઆઈડી ઓપરેશન્સ કરે છે. ફંડામેન્ટલ્સમાં આપણે બેઝિક સ્ટડી કર્યું કે જે
યુઝ થાય છે ઓ ડેટા પ્રોવાઈડર. તો એ પ્રોટોકોલ્સ ક્લાયન્ટ કઈ રીતે ડેટા સોર્સ ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરતું છે. અને આ ઓ ડેટા પ્રોવાઈડર જે છે એ એની ડેટા સર્વિસીસને એની ઇન્ફોર્મેશન્સ થ્રુ ક્લાયન્ટ કઈ રીતે એક્સેસ કરે છે યુઝિંગ પ્રોટોકોલ, જેને આપણે ઓ ડેટા પ્રોવાઈડર કહીએ છીએ. શું કહીએ છીએ? ઓ ડેટા પ્રોવાઈડર. ખ્યાલ આવ્યો? તો જોઈએ સોલ્યુશન્સ ના અંદર વોટ ઇઝ ઓ ડેટા પ્રોવાઈડર. આ ઓ ડેટા પ્રોવાઈડર એ જનરલી શું ક્રિએટ કરે છે? તો કે ઓ ડેટા ડિફાઇન્સ એન એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ. ઓ ડેટા શું ડિફાઇન કરે છે? તો કે એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ ડિફાઇન કરે છે. શું ડિફાઇન કરે છે? એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ. And protocol that let any clients access information exposed by data source. ઓ ડેટા છે એ ઓ ડેટા એ એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ અને પ્રોટોકોલ્સ શું કરે છે? એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ્સ. અને આ એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ જે છે એ ક્લાયન્ટ એની ઇન્ફોર્મેશન્સ યુઝિંગ ડેટા સોર્સ એક્સપોઝ કરે છે. એક્સેસ ક્લાયન્ટ માની લો કે કોઈ પ્રોટોકોલને અથવા એના મોડેલને એક્સેસ કરવા માટે, એની ઇન્ફોર્મેશન એક્સેસ કરવા માટે એના ડેટા મોડેલ્સમાંથી પ્રોટોકોલ્સની મદદથી જે ડેટા સોર્સ થ્રુ એની ઇન્ફોર્મેશન એક્સપોઝ કરે છે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? તો કે ઓ ડેટા પ્રોવાઈડર કહીએ. શું કહીએ? ઓ ડેટા પ્રોવાઈડર. કઈ કે જે ડિફાઇન એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ્સ જે ડિફાઇન કર્યા છે અને જે પ્રોટોકોલ કોઈ ક્લાયન્ટ એક્સેસ ઇન્ફોર્મેશન્સ કરે છે, એવી જે એક્સપોઝ ડેટા સોર્સ છે, જે એક્સપોઝ ડેટા સોર્સ છે તેને આપણે ઓ ડેટા પ્રોવાઈડર કહીએ છીએ. શું કહીએ છીએ? ઓ ડેટા. આ ઓ ડેટા પ્રોવાઈડર છે, પ્રોવાઇડ્સ છે. એ ઓ ડેટા પ્રોવાઈડ એ એના ડેટા સોર્સ ક્લાયન્ટ એ કઈ રીતે વર્ક કરે છે? ફિગર્સ આપેલી છે, આપણે જોઈ શકીએ છીએ. કે ક્લાયન્ટ અને ડેટા સોર્સ, આ ક્લાયન્ટ અને ડેટા સોર્સ એ ક્લાયન્ટમાં કયા કયા કમ્પોનન્ટ્સ હોય છે અને ડેટા સોર્સમાં આ ઓ ડેટા કમ્પોનન્ટ કયા કયા હોય છે? તો જોઈ લઈએ. વેબ ક્લાયન્ટ્સ, વેબ બ્રાઉઝર્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ, ધીસ ઇઝ ધ બ્રાઉઝર. એ જ રીતે મોબાઈલ ફોન્સ, એન્ડ્રોઈડ હોય, આઈફોન હોય, વિન્ડોઝ ફોન હોય. બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સમાં માઇક્રોસોફ્ટ એક્સેલ હોય અથવા ટેબલ મેનુ ડેસ્કટોપ હોય, અથવા માની લો કે કોઈ કસ્ટમ એપ્લિકેશન્સ હોય, .NET, જાવા, PHP. આ ક્લાયન્ટ્સ આ ઓ ડેટાનો યુઝ કરીને ડેટા સોર્સ કઈ રીતે એક્સેસ કરે છે, કઈ રીતે પ્રોવાઈડ. એના માટે કયું છે?
કે એક તો છે કસ્ટમ એપ્લિકેશન્સ, .NET, જાવા, PHP, વોટએવર, ગમે તે લેંગ્વેજ. બીજું સ્ટેજ છે એ છે ક્લાઉડ સ્ટોરેજ. શું છે? ક્લાઉડ સ્ટોરેજ, જેમાં વિન્ડોઝ, એઝર, ટેબલ, SQL એઝર. This is the cloud storage. Number of variant companies create an cloud. જે કન્ટેન્ટ મેનેજમેન્ટ કરે છે. શું કામ કરે છે? કન્ટેન્ટ મેનેજમેન્ટ. કોઈ પણ એપ્લિકેશન હશે એનો ડેટા સેટ સ્ટોર હશે. This is the content. આ કન્ટેન્ટ મેનેજમેન્ટ જે છે જેની આપણે વાત કરી, શેર પોઈન્ટ 2010, વેબ નોટ્સ, એ જ રીતે વિન્ડોઝ, એઝ્યોર, માર્કેટ પ્લેસ, ડેટા માર્કેટ્સ, આ દરેકે દરેક જે છે એ ધીસ ઇઝ નોન એઝ ડેટા સોર્સ. શું છે? ડેટા સોર્સ. અને બ્રાઉઝર છે, મોબાઈલ ફોન છે, બિઝનેસ ટૂલ છે, કસ્ટમ એપ્લિકેશન છે. ધીસ ઇઝ ધ ક્લાયન્ટ. શું છે? તો ઓ ડેટા એ ક્લાયન્ટ અને ડેટા સોર્સની મદદથી કઈ રીતે કનેક્શન્સ પ્રોવાઈડ કરીને ડેટાનું શેરિંગ કરે છે. તેના માટે લખ્યું છે કે એની ડેટા ક્લાયન્ટ કેન એક્સેસ ડેટા પ્રોવાઈડ એની ડેટા સોર્સ. કોઈ પણ ડેટા સોર્સની મદદથી તમે કોઈ પણ ડેટા પ્રોવાઈડ કરી શકો છો. ખ્યાલ આપણે ફિગર જોઈ કે ઓ ડેટા જે છે એ કેવું અલાઉસ કરે છે, તો કે મિક્સિંગ ડેટા અલાઉસ કરે છે. શું કરે છે? મિક્સિંગ ડેટા પ્રોવાઈડ કરે છે. આ જે મિક્સિંગ ડેટા જે છે એ મિક્સિંગ કર્યા પછી ક્લાયન્ટ એને શું કરે છે? મેચિંગ કરે છે. એટલે કહ્યું છે કે ઓ ડેટા અલાઉસ મિક્સિંગ એન્ડ મેચિંગ ક્લાયન્ટ્સ. શું કામ કરે છે? મિક્સિંગ અને મેચિંગ ક્લાયન્ટ. અને ડેટા સોર્સ જેના સપોર્ટેડ ડેટા છે એ સપોર્ટેડ ડેટા થ્રુ જે ડેટા સોર્સ થ્રુ એના ડેટાને શું કરે છે? એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? એ સર્વિસીસ પ્રોવાઈડ કરે. બરાબર. એના માટે લખ્યું છે કે માની લો કોઈ કસ્ટમ એપ્લિકેશન શું કસ્ટમ એપ્લિકેશન એટલે કે રાધર દેન ક્રિએટિંગ ઇટ્સ ઓન મિકેનિઝમ. એ શું કરે છે? તો કે ડેટાને એક્સપોઝ કરે છે. એક્સપોઝ અને એપ્લિકેશન્સ એના ઇન્સ્ટન્સ ડેટાનો યુઝ કરે છે. ત્યારે કસ્ટમ એપ્લિકેશન. custom application. Rather than creating its own mechanism, to expose data in applications can instant use audit. Instant data use કરે છે. જેને આપણે શું કહીએ છીએ? તો કે ઓ ડેટા પ્રોવાઇડ્સ કહીએ યુઝિંગ ક્લાયન્ટ એપ્લિકેશન. આ ઓ ડેટા જે છે એ ફેસબુક છે, નેટફ્લિક્સ છે, eBay છે, all expose some their informations via ઓ ડેટા.
આ દરેકે દરેક ઇન્ફોર્મેશન જે શેર થાય છે એ કોની મદદથી થાય છે? આજે ઓ ડેટાની મદદ. જે ઓપન ડેટા છે એ ઓપન ડેટાની અંદર તમે ફેસબુક જોઈ લો, નેટફ્લિક્સ જોઈ લો, બેલેન્સ જોઈ લો, આ દરેકે દરેક જે ડેટા છે ઇન્ફોર્મેશન છે. આ નંબર ઓફ જે અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન યુઝિંગ શેરિંગ ઓ ડેટા દ્વારા ઇન્ફોર્મેશન એક્સપોઝ, જેને આપણે શું કહીએ છીએ? કસ્ટમ એપ્લિકેશન. શું કહીએ છીએ? કસ્ટમ એપ્લિકેશન. કે જે નંબર ઓફ કસ્ટમ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ હોય અને કસ્ટમ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ જે ઓ ડેટા લાઇબ્રેરીઝ અવોઇડ કરે છે, અવેલેબલ્સ હોય, અને એ લાઇબ્રેરી થ્રુ તમે એપ્લિકેશન્સને ડેટા સોર્સ દ્વારા એક્સેસ કરી શકો છો. શું કરી શકો છો? એ ડેટા સોર્સ થ્રુ તમે એ ડેટાને એક્સપોઝ કરી શકો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે કસ્ટમ એપ્લિકેશન. શું કહીએ છીએ? કસ્ટમ એપ્લિકેશન. ફર્સ્ટ પ્રોવાઇડરની વાત કરીએ ને, કસ્ટમ એપ્લિકેશન કે જે એના મિકેનિઝમ્સ કઈ રીતે કે ડેટાને એક્સપોઝ કરે છે, જે શેર ઇન્ફોર્મેશન્સ કરે છે આજે ઓ ડેટા સર્વિસ લાઈક ફેસબુક કે વોટ એવર, કે જેની લાઇબ્રેરીઝ પ્રમાણે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સને ડેટા સોર્સ દ્વારા એના ફ્રેમવર્ક એપ્લિકેશન્સ ડેટા સોર્સ દ્વારા ઇન્ફોર્મેશન્સને શેરિંગ કરે છે. બરાબર. તો બીજું કોમ્પોનન્ટ છે ક્લાઉડ સ્ટોરેજ. નેક્સ્ટ લેક્ચર્સમાં સ્ટડી કરશું. આજે આટલા સુધી રાખીએ. બરાબર. તો બેઝિક ઇન્ટ્રોડક્શન્સ ઓફ સોલ્યુશન ઓફ ડેટા પ્રોવાઇડ, ધેન validations call out. Two topic are discussed in this lectures. બરાબર. આ લેક્ચર્સમાં આપણે બંને બે ટોપિક્સ નાના સેટ કર્યા. કયા? એક વેલિડેશન્સ કોલ આઉટ અને આ પ્રોવાઇડર્સ. આ બંનેમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટમાં જોઈશું આગળ કમ્પોનન્ટ. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.